वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः। ओम श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी जय, श्री स्वामीनारायण भगवाननी जय, श्री ठाकुर जी महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय। बधाई भक्तों ने खूब भावथी जय स्वामीनारायण। हाला भक्तों, लोयाधाम परिवार में पूज्यपाद गुरुदेवनी आज्ञा थी चालती युवा प्रवृत्ति अंतर्गत युवा सभा वीक 4 एनी आजनी आ सभा छे। वाला वाला ठाकुरजी महाराज अपना सद्गुरु संतो अनादि महामुक्तराज सद्गुरु मुक्तानंद स्वामी थी लई समग्र गुरु परंपरा सद्गुरुओ मोक्षना दाता प्राण प्यारा पूज्यपाद गुरुदेव तेमज आप सर्वे भक्तों ने खूब भावथी जय स्वामीनारायण। पूज्यपाद गुरुजी की आज्ञा थी बधाई युवान भक्तों संतों द्वारा चालती युवा प्रवृत्ति अंतर्गत युवा सभा में आजनी वीक 4 नी सभा एनो विषय छे खप। खप शब्द लगभग बधा ज भक्तों जानता ज हशो। खप एटले जरूरियात, खप एटले गरज, खप एटले स्वार्थ। जगतनी अंदर कोई पण व्यक्ति ने कोई पण नो खप जागे, कोई व्यक्ति वस्तु पदार्थ पैसा, तो एनी आगळ जीव आधीन थाय छे, एनी आगळ गरजू थाय छे। ज्यां खप नथी त्यां क्यारे दास भावे गरीबपणे वर्तातुं नथी। अने सत्संगनी अंदर पण हूँ ने तमे महाराज मोटा सत्पुरुषना आश्रय रह्या छीए, एमनी पासे आपणे बहु मोटो स्वार्थ छे, बहु मोटो खप एनी जरूरियात छे। आपणे केम आ जीवने शुद्ध करी भगवान ने मोटा ने गमे एवो करीने भगवानना दिव्य सुखनो भोगता करवाने माटे आपणे आ सत्संगनी अंदर भगवान ने मोटा आगळ रह्या छे। पहली ज कड़ी छे आजना आ विषयनी सद्गुरु आधारानंद स्वामी हरिचामृत सागरनी अंदर आ कड़ी लखे छे अने आपणे पण पूज्यपाद गुरुजीनी आज्ञाथी नित्य सवारनी आरती स्तुति बाद आ कड़ीनुं गान करीए छीए। तो अहींया
કડીના દર્શન કરાવશે. બધા આપણે સમૂહમાં સાથે આ કડીનું ગાન કરીશું. ગરજુ બીન હરિહિત લાવે, ગરજો પાસ સહેજે ચલી આવે. ગરજુ બીન હરિહિત લાવે, ગરજો પાસ સહેજે ચલી આવે. ગરજો કે શ્રી હરિ હોત હે બેલી, ગરજો કો કબૂદીએ ન મેલી. ગરજો કે શ્રી હરિ હોત હે બેલી, ગરજો કો કબૂદીએ ન મેલી. ગરજુ બિનન હરિહિત લાવે, ગરજુ પાસ સહેજે ચલી આવે. ભગવાનનો કેવો સ્વભાવ છે. આધારાનંદ સ્વામી આ કડીમાં નોંધે છે, ગરજુ બિનન હરિહિત લાવે. ભગવાનને તો જીવ પ્રાણી માત્રનું હિત કરવું છે, પણ જેને ગરજ નથી, જેને ખપ નથી, જેને સ્વાર્થ નથી, જેને જરૂરિયાત જ નથી, એનું ભગવાન કેવી રીતે હિત કરી શકે? જેને કંઈ જોતું જ નથી અને તમે કેવી રીતે આપી શકો? કોઈને કંઈ ખપ છે, ગરજ છે, જરૂરિયાત છે, તો એને આપો તો એને કામનું અથવા તો એને એ લેશે. પણ જેને જરૂરત નથી, કોઈ ગરીબ હશે, ભૂખ્યો હશે અને 2 દિવસના ઉપવાસ હશે, તો એને તમે અનાજ સારો થાળ તૈયાર કરીને આપશો તો એને આમ આનંદ થઈ જશે અને આમ રાજી રાજી થઈ જશે. પણ જે બધી જ રીતે સુખી સંપન્ન છે, એને કાંઈ કોઈની અપેક્ષા જ નથી, એને તમે જેને આપો તો, અને જે જમીન ફૂલ બેઠો હોય ને બધું જ એની પાસે બધી જ આ લોકની સુખ સાહેબી હોય ને એને તમે કહો કે લો રોટલી શાક દાળ ભાત તમને આપવા આવ્યા છે, તો એ શું કહેશે? એમ જેને જરૂરિયાત નથી, જેને ગરજ નથી, એનું ભગવાન હિત કરવા ક્યારેય જઈ શકતા નથી. ગરજુ બિન ન હરિહિત લાવે. ભગવાનને તો હિત કરવું છે જીવ પ્રાણી માત્રનું, પણ જીવને જો સામે ભગવાનની, સત્સંગની, મોટા એકાંતિક સત્પુરુષની ગરજ નથી, ખપ નથી, તો ભગવાન પણ એનું હિત કરી શકતા નથી. માટે હું ને તમે, આપણે સૌ કોઈ આ સત્સંગમાં ભગવાનને મોટા પાસે રહ્યા છીએ. શા માટે? આપણને ગરજ છે ભગવાન પાસે, મોટા સત્પુરુષ પાસે, આ સત્સંગ પાસે આપણને ગરજ છે કે આ જીવનું આત્યંતિક કલ્યાણ ભગવાનના ધામ સુધી, ભગવાનના દિવ્ય સુખનો ભોગતા થશે તો આ સત્સંગ થકી થશે, આ મહારાજ થકી થશે, આ મોટા એકાંતિક સત્પુરુષ થકી થશે. એના સિવાય આ જગતની અંદર કોઈ જગ્યાએ ક્યાંયથી કલ્યાણ મળે એવું નથી. ઇન્દ્ર પદવી મળી જાય, ત્રિલોકીનું રાજ મળી જાય, આખી પૃથ્વીના સમ્રાટ થઈ જવાય, આ બધું શક્ય છે, બધું મળી. અનેક વાર આ જીવ એ બધાય પદ ઉપર બેસી ચૂક્યો છે, પણ જીવનું આત્યંતિક કલ્યાણ, ભગવાનના દિવ્ય સુખનો ભોગતા કાયમને માટે જીવ થયો નથી. એ આપણે જોઈએ છે અને એ મળશે ક્યાં? આ સત્સંગમાં, આ મહારાજને મોટાને શરણે એમની પાસે મળશે. પણ એના માટેની જો આપણને ગરજ હશે, ખપ હશે, તો ભગવાન હિત કરી શકશે જીવનું. પણ ગરજુ બિન ન હરિહિત લાવે. ભગવાન એનું હિત કરતા નથી. જેને ગરજ જ નથી, જેની અંદર મુમુક્ષુતા જ નથી, ખપ જ નથી, તેનું ભગવાન પણ હિત કરતા નથી. અને સામે એની સામે ઓપોઝિટ, ગરજુ પાસ સહેજે ચલી આવે. અને જે ગરજુ છે, જેને ખપ છે, જે ભગવાન આગળ, મોટા આગળ ગરજુ થઈને રહે છે, એની આગળ કાલાવાલા કરે છે,
પોતાની કંઈ ભૂલ થાય તો બે હાથ જોડીને માફી માગી શકે છે. મારા ઉપર રાજી રહેજો, બસ મને તમારો ગણીને રાખજો, આ જીવ ઉપર કૃપા દ્રષ્ટિ કરતા રહેજો. હું તો પામર છું, ક્યારેક મારી નાની મોટી ભૂલ થાય, પરંતુ આપ મને પોતાનો જાણીને મારા ઉપર રાજી રહેજો. આમ બે હાથ જોડી ગરીબ થઈ ગરજ રાખી શકે તો એ જીવની ઉપર ભગવાન રાજી થઈ જાય છે, મોટા પુરુષ રાજી થઈ જાય છે. ગરજુ પાસ સહેજે ચલી આવે, એ સહેજે ત્યાં આવી જાય. જેમ પાણી હોય અને આપણે ઉપરથી કોઈ જગ્યાએ ઢાળમાં ઉપરથી આમ ઢોળવામાં આવે તો આપોઆપ સહેજે જ્યાં ઢાળ ઉતરતો હોય ત્યાં આપોઆપ આવી જાય, વગર પ્રયાસે. એને કંઈ પ્રયત્ન કરવો પડે નહીં. પણ નીચે ઢોળીએ તો આમ ઢાળ ચડે, એની મેં ક્યારેય ન ચડે. એમ ગરજ છે ને એ ઢાળ છે. આપણે જો ગરજુ થશું તો આપોઆપ ભગવાનને મોટાની કૃપા, ભગવાનને મોટા આપણા સુધી આવશે, ખેંચાઈને આવશે. એને આવવાની ઈચ્છા થશે, અંતર હરખ થશે. સામે આપણને ખપ નહીં હોય, ગરજ નહીં હોય તો ભગવાન એનું ક્યારેય હિત નહીં કરી શકે. ગરજુ કે શ્રી હરિ હોત હે બેલી, ગરજુ કો કબુ દિયે ન મેલી. આખી કડીનો અર્થ એકવાર સાથે સમજીએ. ગરજુ કે શ્રી હરિ હોત હે બેલી, જે ગરજુ થાય છે, ખપવાળો થાય છે, તો એવા ભક્ત, એવા સંત, એના ભગવાન બેલી થાય છે. બેલી કહેતા એના સહાયક થાય છે, એનો હાથ ભગવાન પકડે છે, એના ભેરું થાય છે. એને ભગવાન એની સાધનાને ટૂંકી કરી દે છે. એના સ્વભાવોને ભગવાનને મોટા કૃપા કરીને ટાળે છે. પણ જે ગરજુ થાય એને ગરજુ કે શ્રી હરિ હોત હે બેલી, એના બેલી ભગવાન થઈ જાય છે, એના સહાયક. એની જે લડાઈ હોય એને ભગવાન કૃપા કરીને દૂર કરે છે અને એને ભગવાનના સુખનો ભોગતા કરે છે. ગરજુ કો કબુ દિયે ન મેલી, જે ગરજુ છે એને ભગવાન ક્યારેય છોડતા નથી. એની અંદર કદાચ બે ગુણો ઓછા હશે, એની સાધના કદાચ થોડી ઓછી હશે, પણ એને ગરજ જબરી હશે ભગવાનને મોટાની, સત્સંગની, તો ભગવાન એની કદાચ બે દોષ એને ભગવાન એને કરતા એની ગરજ રૂપિયાનો સદગુણ બહુ મોટો છે, એને જોઈને ભગવાન એને ક્યારેય છોડી નહીં શકે. અને સામે જેને ગરજ નથી એને ભગવાન હિત કરવાનું ધારશે તો એ ભગવાન એનું હિત કરી નહીં શકે. એના ઉપર ભગવાન હિત ક્યારેય એનું હિત નહીં કરી શકે. એટલે સૌથી મોટી વાત સત્સંગની અંદર ખપ, ગરજ છે ભગવાનની, મોટા સત્પુરુષની, આ સત્સંગની, સંતો ભક્તોની આપણે કાયમ ગરજ રાખી. જીવ પ્રાણી માત્ર પ્રારબ્ધને વશ થઈ આ જગતની ગુલામી કરે છે, એની ગરજ કરે છે. સ્ત્રી, પુરુષ, પુત્ર, માલિક, શેઠ, આ બધાની ગુલામી કરે છે, એની આગળ ગરજ કરે છે. એ ક્યારેક અપશબ્દો કે તિરસ્કાર કરે, માર મારે, તો એ બધું જીવ સહન કરે છે. પ્રારબ્ધને વશ થઈને બધું દુઃખને સહન કરે છે. આ બધાની ગુલામી, જગતની ગુલામી કરવી પડે તો કરે છે, પણ જીવ સમજણપૂર્વક મહિમાથી ભગવાન, મોટા સત્પુરુષ, આ સત્સંગમાં સંતો ભક્તો એની આગળ ગરજુ થાય, એની ગુલામી જો કરે તો જીવને જન્મ મરણ, અનંત જન્મોની ગુલામી મટી જાય. માયાની ગુલામી, વિષય વાસના, જન્મ મરણ, લખ 84 બધેથી છૂટીને કાયમ ભગવાનના દિવ્ય સુખનો ભોગતા જીવ થઈ જાય. પણ એ અઘરું પડે છે. અને સમજણપૂર્વક આ સત્સંગ કરીને, સંતોનો સમાગમ કરી, દિવ્ય શાસ્ત્રો, મહારાજના વચનામૃત, સ્વામીની વાતો, આ બધા શાસ્ત્રો વાંચી સમજી અને આપણે એ કરવાનું છે. બસ ભગવાન, મોટા સત્પુરુષ, આ સંતો ભક્તોની ગરજ, એનો ખપ રાખવાનો છે. અને ખપને ગરજ માટે તો જીવ બધું કરે છે. સરસ કોઈ ઘણીવાર સુરત સ્વામી કથામાં બોલે છે, ગરજહી અર્જુન હિજર ભયો, અરુ ગરજહી ગોવિંદ ધેનુ ચરાયો. ગરજ જ્યારે જીવને આવે છે, પડે છે, ત્યારે
શું નથી કરતા જીવ? બધું જ કરે છે. અર્જુન જેવો અર્જુન એનું બાણ સામે ગમે એટલા કેટલા હોય તો બધાને વીંધી નાખે, પણ એને પણ જ્યારે એવો સમય આવ્યો ત્યારે 1 વર્ષ ગુપ્તવાસ જ્યારે એ લોકોને રહેવું પડ્યું 5 પાંડવોને, ત્યારે 5 પાંડવો કેવી સ્થિતિમાં રહ્યા છે, કેવી રીતે રહ્યા છે. અર્જુનજી નર પુંગવ કહેવાય, એ હિજરા થઈ શક્યા. દ્રૌપદી ગરજહી દ્રૌપદી દાસી ભઈ. આવા 5 પાંડવો જેના પતિ પણ એને પણ દાસી થવું પડ્યું, તો દાસી 1 વર્ષ રહ્યા. કંઈક રાજાને ત્યાં રાણીની દાસી થઈને રહ્યા. ગરજહી અરુ ગરજહી ભીમ રસોઈ પકાયો. રસોઈ ભીમ જેવો ભીમ રસોઈયો થયો. આવું બધું જગતની અંદર આ તો આવા મોટા હતા જે શ્રેષ્ઠ કહેવાય, એ બધાએ પણ ગરજ આવી તો આ બધું કર્યું. તો જીવ ગરજને વશ થઈને તો બધું આ જગતની અંદર કરે છે, પણ સમજણથી મહિમાથી ભગવાન મોટા સત્પુરુષોના સત્સંગની ગરજ, એનો ખપ જીવમાં જગાડવાનો છે. અને ગરજુ નથી થતો જીવ ભગવાન આગળ, સંતો મોટા સત્પુરુષ આગળ, સંતો ભક્તો આગળ. એના કારણે જગતની આખા જગતની ગુલામી જીવને કરવી પડે. પણ જો અહીંયા ગરજ રાખે તો બધી ગુલામી જીવની મટી જાય. અને જ્યાં સુધી ભગવાનની ગરજ નથી, સત્સંગની ગરજ નથી, ત્યાં સુધી ભગવાન પણ રૂડું નથી કરી શકતા. કદાચ સત્સંગમાં આવી ગયા હોઈએ, સત્સંગ કરતાય હોઈએ, પણ જેમ જેમ ભગવાનની કૃપાથી, મોટાની કૃપાથી આપણી અંદર કંઈક 2 સારા સદગુણો આવે, કંઈક થોડું જ્ઞાન થાય, કંઈક આપણે વ્રત તપ ભજન કરતા થઈએ, અને પછી આપણને એના સદગુણોનું માન આવે ને ભગવાનને મોટા સંતો ભક્તો આપણને ગૌણ થવા લાગે, એટલે ગરજ ગઈ. અને પછી એનું હિત કરવું એ ભગવાનના હાથમાંથી જતું રહે. ગરજ હોય ત્યાં સુધી ભગવાન એનું હિત કરી શકે. અલૈયા ખાચર કેવા મહાન ભગવાનના ભક્ત હતા, કેવા જ્ઞાની હતા, નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. એમના વચને 18 સાધુઓ થઈ ગયા. પણ જ્યારે એવો સમય આવ્યો તો મુક્તાનંદ સ્વામી સામે તલવાર ઉગામી. મહારાજને આ જોયું ન ગયું. મહારાજ ઘેલામાં સ્નાન કરવા જાય અને અલૈયાને કીધું, સૌથી પહેલાં તમે ખુદકો મારો, તમારા જેવા શ્રેષ્ઠ ભગતો એ જ પહેલાં નાહીને, એમ કરીને આમ મહારાજને એ ચડાવ્યો. અને જેવા આમ કૂદવા જાય તે મહારાજની ધોતી ખેંચી લીધી અને એમના ખુલ્લા શરીરે પાણીમાં. અને અલૈયા ખાચરને એવું માઠું લાગ્યું મહારાજને કે અરે મારી ધોતી આપો, મારી ધોતી આપો. મહારાજ કે એમ ધોતી ના મળે, બહાર નીકળો એવા ને એવા કપડાં વિનાના, અને મુક્તાનંદ સ્વામીની માફી માગો એને દંડવત કરીને, ત્યારે તમને પાછી ધોતી મળશે. તો આવો મોટો સત્સંગનો એને મહિમા હશે, બધું હતું. એના વચ્ચે કેટલા જ્ઞાની નૈષ્ઠિક બ્રહ્મચારી બધુંય થયું. પણ જ્યારે પોતા ઉપર આવ્યું મોટા સત્પુરુષની, મહારાજે તો ખાલી મુક્તાનંદ સ્વામી જેવા સંત એને દંડવત કરીને માફી માગવાનું કીધું. પણ અલૈયા ખાચરને એવું માઠું લાગ્યું કે ગરજ ત્યાં ન કરી શક્યા ભગવાનના વચને, મુક્તાનંદ સ્વામી જેવા સંતની પાસે, અને સત્સંગ છોડીને જતા રહ્યા. સામી બાજુ ગરજુ પાસ સહેજે ચલી આવે. જે ગરજુ થાય છે એની ઉપર ભગવાન એની સામે, એની સહેજે એની પાસે આવી જાય છે. એવા તો અનેક દ્રષ્ટાંતો છે. ઉદયપુરના મહારાણી જમકુબા, ક્યાં મોટા આખા મેવાડના, આખા રાજસ્થાન પ્રદેશના રાજાના મહારાણી, બ્રાહ્મણોના મુખે ભગવાનની મહામંત્રને કાનમાં સાંભળે, દિવ્ય આનંદ થાય. બ્રાહ્મણોને પોતાના દરબારમાં બોલાવે, આ કયા મંત્રનો આપ જાપ કરો છો? બ્રાહ્મણો પાસે મહારાજની વાત સાંભળે, અંતરમાં નક્કી થાય બસ આ દેહે કરીને કોઈ પણ ભોગે બસ એ ભગવાન સ્વામિનારાયણને પામવું છે અને મળવું છે. કાં તો દેહ પડે ને કાં તો ભગવાન મળે. ખરેખરો ખપ ને ગરજ જાગી. પોતે આવા મોટા મહારાણી છે, પૃથ્વી ઉપર ક્યારેય પગ ન મૂક્યો હોય, મોટા મહેલની અંદર રહેનારા,
અનેક દાસ દાસીઓ જેની સેવામાં ખડે પગે રહેનારા, પણ ભગવાનને મળવાનો જો ખપ જાગ્યો તો એ બધોય રાજમહેલ એને કોરો આમ ખાવા દોડતો એવું લાગ્યું. એમાં કોઈ જગ્યાને સુખ ના રહ્યું, બસ ક્યારે ભગવાનને મળું. પણ આ બધી રાજની મોહબતો, અનેક દાસ દાસીઓ વચ્ચે વીંટાયેલા આ બધાની વચ્ચેથી ભગવાન પાસે કેમ જવાય? અડધી રાત્રે નક્કી કર્યું, સ્ત્રીનો વેશ ઉતારીને પુરુષના કપડાં પહેર્યા, મહેલની અટારીએ ગોખમાંથી દોરડું બાંધીને ઉતરે અને મહેલની બહાર નીકળી જાય. સવાર પડતા રાજાને ખબર પડે કે મહારાણી નથી, ક્યાં ગયા? ચારેય દિશામાં ઘોડે સવારો શોધખોળ કરવા નીકળે. મહારાણી તો દોડતા દોડતા આગળ નીકળ્યા, પણ જાણ્યું કે પાછળ સૈનિકોની ટુકડીઓ આવે છે, મને હમણાં પકડી જશે અને પાછા લઈ જશે, અને મને રાજા શું દંડ દેશે, હું તો ભગવાનને ક્યાંય પામી નહીં શકું. વિચાર કરે છે કે શું કરું કે હું એના હાથમાં ન આવું. ચારે બાજુ નજર કરે ત્યાં એક મરેલા રણ પ્રદેશ, રાજસ્થાનની કોરી ધરતી, એમાં એક મરેલા ઊંટનું હાડપિંજર ખોળિયું પડેલું, કંધાતું હોય એવું એનું. અને જે મહારાણી જમકુબા ક્યારે પૃથ્વી પર પગ ન મૂકેલો, એ દોડતા 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 આગળ જતા એ મરેલા ઊંટના ખોળિયાની અંદર હાડપિંજરમાં અંદર ભરાઈ ગયા, જેથી કરીને આ લોકોને ક્યારે એવો સંકલ્પ ના થાય કે આમાં કોઈ અંદર હશે. રાજાના માણસોએ બધી દિશાઓમાં કેટલી શોધખોળ કરી. રાજાએ અતિ કઠોર આદેશ કર્યો કે ગમે તેમ આકાશ પાતાળ એક કરીને હાજર કરો. રાત દિવસ 3 દિવસ બધાએ તપાસ કરી, પણ કોઈ જગ્યાએ હાથ ન આવ્યા. બધાએ ખાલી હાથે પાછા ગયા. અને જે હંમેશા મેવા મીઠાઈ, મોગરા અને ગુલાબની પથારીઓમાં સૂતા હોય, અત્તરો અને આ બધાની વચ્ચે રહેનારા એ મરેલા ઊંટના ખોળિયામાં 3 દિવસ વિતાવી શકે, એને કેવો ખપ ભગવાનને પામવાનો. ભૂખ્યા ને તરસ્યા 3 દિવસ પછી બહાર નીકળે. ચાલતા ચાલતા નજીક કોઈ તળાવ હશે, ત્યાં આવે. મહારાજને થયું કે ઓહો, અમને પામવાની કેટલી ઈચ્છા છે, કેટલો ખપ છે, કેટલી ગરજ છે. અમને પામવા માટે એણે કેટલું ત્યાગ કર્યો. અને મહારાજ સ્વયં બ્રાહ્મણના રૂપમાં ત્યાં આવે છે, એમને જમાડે છે, સુખડી ગાંઠિયા પાણી પાય છે અને આરામ કરાવે છે થોડી વાર. ને જ્યાં જાગે છે ત્યાં સીધા મહારાજ એને ગઢપુર ઘેલા કાંઠે મૂકી દે છે. પણ જે ખપવાળા છે એની પાસે ભગવાન સામેથી આવે છે. ગરજુ કે શ્રીહરિ હોત હે બેલી, એના બેલી થાય છે, એના સહાયક થાય છે. અને ગરજુ કો કબુ દિયે ન મેલી, એને ક્યારેય ભગવાન મૂકતા નથી. આગળ વચનામૃત છે, ગઢપુર પ્રથમ પ્રકરણનું 57મું. પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું, જે સત્સંગમાં રહેવાનો ખપ છે તો પણ કોઈક અયોગ્ય સ્વભાવ છે તે કેમ ટળતો નથી? સત્સંગમાં રહેવાનો ખપ છે તો પણ કોઈક અયોગ્ય સ્વભાવ છે તે કેમ ટળતો નથી? પ્રશ્ન આવો છે શિવાનંદ સ્વામીનો. હવે મહારાજ શું કહે છે આગળ, પ્રશ્નને જ એ કરશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને અભાવ ન આવે ત્યાં સુધી એને ક્યાં સત્સંગનો પૂરો ખપ છે? મહારાજે કીધું એને ખપ જ નથી. શિવાનંદ સ્વામીએ કીધું કે મહારાજ સત્સંગમાં રહેવાનો ખપ છે તો પણ કોઈક અયોગ્ય સ્વભાવ કેમ ટળતો નથી? યોગ્ય ન હોય, સત્સંગની અંદર યોગ્ય ન હોય, ભગવાનને મોટાનો રાજીપો લેવા માટે યોગ્ય ના હોય, આવો સ્વભાવ રહી જાય છે. સત્સંગમાં રહેવાનો તો ખપ છે તો એ ટળતો કેમ નથી? ત્યારે મહારાજે એના પ્રશ્નને જ ખોટો કર્યો સ્વામીના. મહારાજ કે જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય, ભગવાનને મોટાની સાથે રહેતા હોય, ભગવાનને મોટાના સાનિધ્યમાં રહેતા હોય અને રાજી કરવામાં બાધરૂપ થતો હોય, ન ઘટે એવો હોય, અયોગ્ય હોય,
એવો જે સ્વભાવ એ મહારાજ કે સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને અભાવ ન આવે, અભાવ એટલે એના ઉપર આમ તિરસ્કાર ભાવ, એના ઉપર આમ તુચ્છ ભાવ, જેનો અભાવ આવી જાય, એની પર સૂગ ચડી જાય કે એને પછી જોવું ગમે નહીં, એની સાથે બેસવું ગમે નહીં, એને અભાવ આવ્યો કહેવાય. તો મહારાજ કે જેને અભાવ ન આવે ત્યાં સુધી એને ક્યાં સત્સંગનો પૂરો ખપ છે. જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરે એવો છે, એવા સ્વભાવ ઉપર જેને અભાવ નથી, તો મહારાજ કે ત્યાં સુધી એને ક્યાં સત્સંગનો પૂરો ખપ જ નથી, કહેતા સત્સંગની ગરજ જ નથી, સત્સંગની એને જરૂરિયાત જ નથી. બહુ મોટી વાત મહારાજ કરે છે. હું તમે આપણે પણ આપણા સ્વભાવ સામું જોઈએ. આપણના કોઈ એવા સ્વભાવ હોય કે જે ભગવાનને મોટાને ન ગમતા હોય, અને આપણે સત્સંગમાં તો રહીએ છીએ, સત્સંગ કરીએ છીએ, સત્સંગી કહેવાઈએ છીએ, આપણને સત્સંગનો ખપ છે એવું આપણે સમજીએ છીએ, તો એ જો સ્વભાવ રહી જાય છે જે ભગવાનને મોટાને નથી ગમતા, તો મહારાજ કે એને સત્સંગનો પૂરો ખપ જ નથી. જો ખપ હોય તો ખપવાળો તો એ સ્વભાવને ટાળી જ નાખે. મહારાજ આગળ કહે છે, અને તે સ્વભાવને પણ ક્યાં પૂરો શત્રુ જાણ્યો છે. જે સ્વભાવ ભગવાનને ને મોટાને નથી ગમતો, એમાં અંતરાય કરે એવો છે, એ સ્વભાવનો એને હજી અભાવ જ નથી આવ્યો, અને નથી આવ્યો એટલે એને સત્સંગનો ખપ નથી. મહારાજ કે સ્વભાવને પણ ક્યાંને પૂરો શત્રુ જાણ્યો છે. કારણ કે જેને શત્રુ જાણ્યો હોય એની તો આમ એનો તો રાત દિવસ એને એનું ભૂંડું કરવાની, એનું અહિત કરવાની, એનો નાશ કરવાનો જ જીવમાં એમ એક સુખ ચડી જાય, એક લગ્ની લાગી જાય. એટલે મહારાજ કે સ્વભાવને પણ ક્યાં પૂરો શત્રુ જાણ્યો છે. ત્યાં દ્રષ્ટાંત મહારાજ આપે છે. મહારાજ કે જેમ કોઈ પુરુષ આપણો મિત્ર હોય ને તે જ પુરુષે આપણા ભાઈને મારી નાખ્યો હોય, તો પછી તે સાથે મિત્રપણું ન રહે અને તેનું માથું કાપવાને તૈયાર થાય. કાં જે મિત્ર કરતાં ભાઈનો સંબંધ અધિક છે, તેમ જો એને પોતાનો સ્વભાવ વર્તમાનમાં ભંગ પડાવીને સત્સંગથી વિમુખ કરે એવો છે, ને તોય પણ એની ઉપર વેરભાવ આવતો નથી અને તે સ્વભાવ ઉપર રીસ ચડતી નથી, તો જો એને સત્સંગમાં પૂરું હેત નથી. અને જો જેવું ભાઈમાં હેત મનુષ્યને છે તેવું જો સત્સંગ ઉપર હેત હોય, તો ભૂંડા સ્વભાવને તત્કાળ ટાળી નાખે. શા માટે? જે જીવ તો અતિ સમર્થ છે. કેમ? જે મન અને ઇન્દ્રિયોએ સર્વે ક્ષેત્ર છે અને જીવ તો એનો ક્ષેત્રજ્ઞ છે, માટે જે કરે તે થાય. મહારાજ એવું કીધું આ વચનામૃતમાં કે જ્યાં સુધી સ્વભાવની અભાવ નથી આવ્યો ત્યાં સુધી જીવને સત્સંગનો ખપ જ નથી પૂરો. સ્વભાવનું પણ આપણે પોષણ કરીએ છીએ અને સત્સંગ પણ આપણે થોડો કરતા જઈએ. સત્સંગ થતાં થતાં સ્વભાવનું પોષણ આપણે કરતા જઈએ. પણ વાસ્તવિક જ્યારે સત્સંગનો પૂરો ખપ જાગે ત્યારે સ્વભાવનો અભાવ આવે અને નથી થતું, તો મહારાજ કે જે એને પોતાના સ્વભાવને પણ શત્રુ પણ એને જાણ્યા નથી. અને જો શત્રુ જેની સાથે વેર બુદ્ધિ થાય, જેને શત્રુ જણાય, એને તો પછી ગમે તેમ કરીને એનું અહિત એનો ત્યાગ જ થાય. એટલે મહારાજ કે પછી હવે દ્રષ્ટાંત આપ્યું. કોઈ પુરુષ હોય ને આપણો અતિ બેસ્ટ ફ્રેન્ડ હોય, બહુ સારો મિત્ર હોય, બધી એની સાથે હળી મળીને વાતો ચીતો બધું કરતા હોય, પણ એ જ પુરુષ જો આપણો ભાઈને મારી નાખે, તો પછી એની સાથે મિત્ર પણ ગમે એટલી ફ્રેન્ડશીપ હોય તો તરત ફ્રેન્ડશીપ તૂટી જાય ને શત્રુપણું થઈ જાય અને એનું માથું કાપવાને તૈયાર થાય પછી કે તે મારા ભાઈને મારી નાખ્યો, તને ગમે તેમ કરીને એનું અહિત કરવા નહીં પણ એનું માથું કાપવા જેવું તૈયાર થઈ જાય. સારા મિત્ર પહેલાં તો હોય, પણ એણે મિત્રએ શું કામ કર્યું? તો કે મારા ભાઈને મારી નાખ્યો. તો એના કારણે એની મિત્રતા તો તૂટે, એની સાથે વેર બુદ્ધિ થાય ને એનું માથું કાપવા જેવું તૈયાર થઈ જાય. એમ જે સ્વભાવ આપણી સાથે મળી અને આપણને ભગવાનને મોટાથી દૂર કરે, ભગવાનને મોટાનો રાજીપો ન લેવા દે, એની રુચિમાં નથી અને ગમતું નથી એવું આપણી પાસે કરાવી જાય છે,
તો એ સ્વભાવને જેને સત્સંગનો ખપ છે, સત્સંગની ગરજ છે, સત્સંગ એટલે ભગવાન, સત્સંગ એટલે ભગવાનના મોટા એકાંતિક સત્પુરુષ, ભગવાનના એકાંતિક સંતો ભક્તો, એનો જો ખપ હોય, એની જો ગરજ હોય કે મારે ગમે તે ભોગે આ મહારાજને મોટાને રાજી કરવા છે, મહારાજને મોટાને સંતો ભક્તોને ગમે એવું મારે જીવન કરવું છે, તો ગમે તેવો સ્વભાવ હોય એની સાથે કેવું થઈ જાય, પહેલાં તો બહુ ગમતો હોય, ફ્રેન્ડશીપ હોય, પણ જો સત્સંગનો વાસ્તવિક ખપ જાગે, ગરજ જાગે, તો એની સાથે વેર બુદ્ધિ થાય તો કેવી થાય? જેમ બેસ્ટ ફ્રેન્ડ હતો તો એનું માથું કાપવા તૈયાર થાય જીવ, કારણ કે ભાઈને મારી નાખ્યો. એમ આ સ્વભાવ એવો છે કે જે મને મહારાજને મોટાના રાજીપાથી દૂર કરે છે, જે મને ભગવાનને મોટાના રુચિથી, મને એની નજરથી દૂર કરી દે એવો છે. ભગવાનને મોટાના હૃદયમાં મને સ્થાન પામવા દેતો નથી, એવો આ સ્વભાવ છે. માટે મારે ગમે તે ભોગે સ્વભાવનું માથું કાપવું છે, એને મારાથી દૂર કરવો છે, અને ભગવાનને મોટાને રાજી કરી જ લેવા છે. આવું જ્યારે થઈ જાય ત્યારે સ્વભાવ સાથે શત્રુપણું થયું કહેવાય. અને જેની સાથે શત્રુપણું થાય એને તો ગમે તેમ કરીને એનું અહિત કરે, એને ડામે જ રહે. એમ જ્યાં સુધી આપણને હજી સ્વભાવ ગમે છે, આપણા સ્વભાવ પ્રમાણે આપણે વર્તીએ છીએ, ત્યાં સુધી આપણને સ્વભાવની વિશે શત્રુપણું થયું નથી. મહારાજ કે કારણ કે મિત્ર કરતાં ભાઈનો સંબંધ અધિક છે. એમ મહારાજ કે જો એને પોતાનો સ્વભાવ વર્તમાનમાં ભંગ પડાવીને સત્સંગથી વિમુખ કરે એવો છે, ને તોય પણ એની ઉપર વેરભાવ આવતો નથી, તો એને સ્વભાવ ઉપર, અને તે સ્વભાવ ઉપર રીસ ચડતી નથી, તો જો એને સત્સંગમાં પૂરું હેત નથી, અને સત્સંગમાં જ હેત નથી, સત્સંગની કિંમત નથી, સત્સંગની જરૂર નથી. એને તો સ્વભાવને પોષવા છે, સ્વભાવ જેમ કે એમ કરવું છે, પોતાને ગમે એમ કરવું છે, ભગવાનને મોટાને રાજી કરવા છે એવું નથી, એટલે એવું થાય છે. અને મહારાજ કે જો જેવું ભાઈમાં હેત મનુષ્યને છે, એવું જો સત્સંગ ઉપર હેત હોય તો ભૂંડા સ્વભાવને તત્કાળ ટાળી નાખે, તત્કાળ ટળી જાય મહારાજ કે. કારણ કે વાલા પછી સત્સંગ એટલે ભગવાનને મોટા થાય તો એને ના ગમે, એ મારા માટે શત્રુ, એને ગમે તેમ કરીને મારે. શા માટે મહારાજ કે જીવ તો અતિ સમર્થ છે, અને મન અને ઇન્દ્રિયો સર્વે તો ક્ષેત્ર છે, અને જીવ તો એનો ક્ષેત્રજ્ઞ છે. કેતા જીવ છે, માલિક છે, રાજા છે, અને મન અને ઇન્દ્રિયો એ તો બધા એના સેવક અને દાસ છે. રાજા ધારે એમ સેવકો પાસે કામ કરાવે, પણ સેવકો કેમ રાજા થોડો કરે. એમ આપણો જીવ છે એ તો જે ધારે કરી શકે. એમ આપણને જો સાચો વાસ્તવિક ભગવાનનો સત્સંગનો મોટા સત્પુરુષનો ખપ જાગે, ગરજ જાગે, તો એના રાજીપામાંથી જે આપણને દૂર કરે એવો જે સ્વભાવ હોય એની સાથે શત્રુપણું થાય ને થાય જ, અને એનું માથું ડૂલ થાય, તો જ આપણને સત્સંગનો વાસ્તવિક ખપ ગરજ કહેવાય, નતર ના કહેવાય. ઉપલેટાના વેરાભાઈ કેવા મહાન ભક્ત, કેવી મહારાજની નિષ્ઠા, કેવી ખુમારી, કેવો કેફ, કેવો પક્ષ. એક જ વર્ષમાં ઘરના 22 સભ્યો બીમારીના, લાંબી બીમારીના અંતે, કેટલાય ખર્ચના અંતે મૃત્યુ થાય, તેમ છતાંય ભગવાનની નિષ્ઠા ન ડગે, ભગવાન પરનો વિશ્વાસ ન ડગે કે મહારાજ આમ કેમ કરતા હશે. એક વર્ષમાં 22 સભ્યોના મૃત્યુ થાય, ઘરના કોઈ બચે નહીં, અને તોય નિષ્ઠા રેવી, એ તો કેવી અડગ નિષ્ઠા હોય તો થાય. અને છેલ્લે બધું છોડીને મહારાજે કૃપા કરી મારા ઉપર કે આ બધાથી મને નવરો કરી દીધો, બસ હવે ભગવાન પાસે જઈને ભજન કરીશ, સાધુ થઈશ. સાધુ થયા ભગવાન પાસે રહી. પોતે ક્ષત્રિય હતા, ધનાઢ્ય હતા, મોટા શ્રીમંતોમાં એમનું નામ હતું, પણ એ બધું છોડીને સાધુ થઈ ગયા. પણ હજી ક્ષત્રિય તરીકેનો કંઈક સ્વભાવ હશે. ખોખરામાં, અમદાવાદમાં વૈરાગીઓ દ્વારા લડાઈ થાય, સાધુઓને હેરાન પરેશાન કરે, ત્યારે મહારાજે દરબારોને કીધું કે આ બાવાઓની સામે શસ્ત્ર લઈને એની સામે લડાઈ કરો. અને મહારાજના વચને પેલા દરબારો સાધુઓની સામે, બાવાઓની સામે લડાઈ કરે છે. ત્યારે વેરાભાઈ પરમાનંદ સ્વામી થયેલા, એમને પણ
પેલું આમ કે ને શૂરવીર હોય, ક્ષત્રિય હોય અને લડાઈ અને ધીંગાણું થાય ને એનું આમ લોહી ઉકળ્યા વિના કેમ રહે? એને થયું કે હું પણ આમાંથી કોઈક ત્યાં પેલી કટાયેલી તલવાર હશે લઈને એ પણ ઉતરી પડ્યા. કેટલાયને એમને પણ ઉપાડ એક હાથ પગ વિનાના કર્યા હશે, એમાં એમનો પણ કાન કપાઈ ગયો. કોઈકની તલવાર વાગી ગઈ પણ એમને ખબર પણ ના પડી કે મારો કાન કપાઈ ગયો છે. અને પછી તો ભગવાનની શું કે સભા ભરીને મહારાજ બેઠેલા, ત્યાં આવીને સ્વામી પણ બેઠા. મહારાજે જોયું, સ્વામી તમારો કાન ક્યાં ગયો? ત્યારે એમણે જોયું, ત્યારે ખ્યાલ આવ્યો કે ઓહો. મહારાજને કીધું, મહારાજ આવું થયું. મહારાજ કે તમે તો સાધુ છો, તમે સાધુ તરીકે તમારો આ સ્વભાવ શોભે નહીં, માટે તમારે તો હવે પાછું જવું પડશે. પરમાનંદ સ્વામીને થયું કે ઓહ મહારાજ મને માફ કરો. મહારાજ કે નહીં, તમે પાછા જાઓ. મહારાજે પાછા કપડાં પહેરાવ્યા અને પાછા મોકલી દીધા. અને પરમાનંદ સ્વામી વેરાભાઈને એવું દુઃખ થયું કે ઓહો, મારો આ સ્વભાવ મને મહારાજના દિવ્ય સુખથી વંચિત કર્યા, દૂર કર્યો. એવો વેરભાવ થયો, એવો વેરભાવ થયો, એવું શત્રુપણું બંધાયું કે હવે તો ગમે તેમ કરીને આ બધાને એક એકને જે ભગવાનના રાજીપાથી ભગવાનથી મને દૂર કરે એવો સ્વભાવ મારે રાખવો નથી. ભગવાનનું એવું ધ્યાન ભજન કરી અને બધાય એના અંતરમાં રહેલા બધાય ક્રોધાદિક બધાય સ્વભાવો એક એક બહાર નીકળ્યા, પ્રગટ થઈને માફી માગી કે હવે અમે તમારામાંથી કાયમને માટે જઈએ છીએ. એક એક સ્વભાવો દૂર કર્યા અને અંતે ભગવાનને રાજી કર્યા. અને મહારાજે એમના ઉપર રાજી થઈ ગયા કે અમને નહોતો ગમતો. એણે તો એક પક્ષ ખાતર એક એ શું કહેવાય ક્ષત્રિય હતા ને આમ લોહી ઉકળ્યું અને સંતોની સામે ભાવો જે લડતા હતા, મારતા હતા, એના માટે એ કર્યું. પણ તો મહારાજને સ્વભાવ નહોતો ગમતો તો એનો એણે ત્યાગ કર્યો. એટલે એના ઉપર અતિ જો દાજ થાય તો ગમે તેવો સ્વભાવ હોય તો મહારાજ કે જીવ તો ક્ષેત્રજ્ઞ છે, શું ના થાય, બધું જ થાય, માટે એને ત્યાગ કરે જ. અને આ સત્સંગ ઉપર જો હેત હોય તો ભૂંડા સ્વભાવને તત્કાળ જીવ ટાળી નાખે. કારણ કે સત્સંગનો મહિમા કેવો છે તો મહારાજ અંત્યના બીજામાં કે ભવ બ્રહ્માદિકને પણ દુર્લભ એવો આ સત્સંગ જીવને મળ્યો છે. એ બહુ મોટી વાત છે. માટે હવે ગમે તે ભોગે જે કરવું પડે તે પણ ભગવાનને મોટાને મારે રાજી કરી જ લેવા છે. એના માટે જીવ મંડી પડે તો બધું જ થાય. અને ખપ હોય તો માણસ શું ન કરી શકે. આપણા ભક્તો, લોયાધામ પરિવારના ભક્તો, એવા કેટલાય ભક્તો છે કે ભગવાનને મોટાને રાજી કરવા એનો ખપ કેવો હોય. આગળ વચનામૃત છે ને વાંચીને આપણે લઈએ. અંત્યનું 27મું વચનામૃત. બીજું, અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે ને તેની મરજી હોય તેમ વર્તે. અને તે સ્વભાવ તો એવો હોય જે ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય તો પણ એને સત્સંગના ખપવાળો ટાળી નાખે. તે ઉપર પોતાની વાર્તા કરી જે અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો, પણ જો રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા, પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું. અંત્યના 27મા વચનામૃતમાં મહારાજ પોતે એવું કે જે ભગવાનના ભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય અને સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે ને તેની મરજી હોય તેમ વર્તે. એક તો ભગવાનની ભક્તિનો ખપ. મહારાજને સર્વે સુખના નિધિ જાણીને ભગવાનની બસ ભક્તિ, સેવા, પરિચર્યા, ભજન, કીર્તન કરીને એને રાજી કરવાનો ખપ હોય. ભગવાનના મોટા સત્પુરુષ, ભગવાનના સંતો, એના સમાગમનો જીવને ખપ હોય તો પોતાનો ગમે તેવો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ સંત કહે તેમ એની મરજી પ્રમાણે વર્તે. અને પોતાના ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય તો પણ એને સત્સંગના ખપવાળો હોય ને ટાળી નાખે. સંત સમાગમનો ખપ, ભગવાનની ભક્તિનો ખપ
એ સાચો જીવને જ્યારે જાગે ત્યારે એના માટે બધું જ થઈ શકે, કંઈ બાકી ના રહે, બધું જ કરી શકે. આદિ ગુરુદેવ સદગુરુ મુક્તાનંદ સ્વામી પોતાના જીવનથી આપણને સૌ કોઈને ઉપદેશ આપે. જ્યારે સદગુરુ રામાનંદ સ્વામીનો યોગ થાય, મળે સરદારની અંદર, સ્વામીની પ્રથમ દર્શન કરીને કથા વાર્તા સાંભળે, પોતે જે આશ્રમમાં હતા, જે બીજા ગુરુ પાસે હતા, આખા આશ્રમના ભાવિ મહંત હતા, આખું ગામ કથા સાંભળવા સ્વામીની આવતું. આવા મોટા વિદ્વાન કથાકાર, બધી રીતે બધી મોટાઈ હતી, પણ રામાનંદ સ્વામી જેવા સાચા સદગુરુના દર્શન કર્યા, એમના મુખે કથા વાર્તા સાંભળી અને ખપ જાગ્યો. રામાનંદ સ્વામીને ખબર પડી કે આ તો આ ગામના આશ્રમના મહંતના સેવક છે, શિષ્ય છે, એ અહીંયા આવ્યા તો એમને નહીં ગમે ને ગામમાં એ બીજું થશે. એમને કીધું કે તમારે અમારી કથામાં આવવું નહીં. મુક્તાનંદ સ્વામી કીધું તમારે અમારી કથામાં આવવું નહીં. અરે સ્વામી, મને તમારી કથામાં આવ્યા વિના નહીં રહેવાય. મારે સ્વામી કે ના, પણ તમારે અમારી કથામાં ન આવવું. રામાનંદ સ્વામીએ ના પાડી, પણ મુક્તાનંદ સ્વામીથી રહેવાય નહીં. સ્વામીના કથા વિના, દર્શન વિના. બસ એમને તો એમ જ ઝંખના, ક્યારે સ્વામીના દર્શન કરીએ, ક્યારે સ્વામીની કથા વાર્તા સાંભળીએ. સ્વામીએ તો ના પાડી છે, હવે કરવું કેમ? તો સ્વામી જ્યાં નવેળું હોય, સ્વામી તો કથા કરતા હોય, સાંજે આખું ગામ કથા સાંભળવા બેઠું હોય, મુમુક્ષુ જીવો આવીને સ્વામીની સામે બેઠા હોય ને મુક્તાનંદ સ્વામી, મુકુંદાસ, એમને કથા સાંભળવી, પણ સ્વામીએ ના પાડી. જો સ્વામીની સામે જાય, દર્શન કરે, સામે બેસે તો સ્વામી ના પાડે. એટલે હવે જ્યાં નવેળું હતું, જ્યાં અંધારિયું જગ્યા હોય અને લોકો, ગામડાના લોકો ત્યાં પેશાબ પાણી કરવા માટે જેનો ઉપયોગ કરતા હોય, એવી જગ્યા જ્યાં કેટલી દુર્ગંધ આવતી હોય, ત્યાં ઊભા રહીને પણ સ્વામી મુકુંદાસ કહેતા મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીની આખી કથા સાંભળે. સંત સમાગમનો ખપ. સ્વામી જ્યારે એકવાર આમ કથા પૂરી કરીને આમ નીકળે છે, ત્યારે આમ અંધારામાં સ્વામી આમ કંઈક લાગ્યું કે અહીંયા કોઈક ઊભું હોય એવું લાગે છે. સ્વામી પૂછ્યું કે અહીંયા કોણ છે અહીંયા? ત્યારે મુકુંદાસ કહે છે કે અરે સ્વામી, હું છું. અરે સ્વામી કે અમે તમને ના પાડી છે, તેમ છતાંય તમે અહીંયા કેમ આવ્યા? સ્વામી થોડા આકરા શબ્દોમાં કીધું. ત્યારે મુકુંદાસ કહે કે સ્વામી, મને તમારી કથા વિના નહીં ચાલે. સ્વામીએ કીધું તમારે જો અમારી કથામાં આવવું હોય તો તમારા આશ્રમના તમારા જે ગુરુ છે એમની રજા ચિઠ્ઠી લઈને આવો, એના વિના નહીં અવાય. બીજે દિવસે સ્વામી પણ ત્યાંથી જતા રહ્યા બંધિયા, અને સ્વામીએ એવું પછી આખું ચરિત્ર કર્યું ને રજા લીધી. અને બંધિયા જ્યાં રામાનંદ સ્વામી છે ત્યાં આવીને સ્વામી પાસે આવીને ચિઠ્ઠી આપે. સ્વામી કે અમને રાજી કરવા છે, અમે કહેશું એમ કરવું છે કે તમે કહેશો એમ કરવું છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કે સ્વામી આપ જેમ કહેશો એમ કરવું છે. અને રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને એવું કે આ બંધિયાના મૂળુભાઈ, એમને ખેતીમાં કોઈ સાથી નથી, તમે એનું હળ આંકવા જાઓ. ક્યાં બ્રાહ્મણ કુળમાં જન્મેલા, ક્યાં વિદ્વાન, ક્યારે આવું કામ કરેલું નહીં, અને ક્યાં ભાવિ મહંત પદે બેઠેલા, આખા ગામ લોકોને કથા સંભળાવતા સાધુ તો હતા જ, પણ ક્યાં મૂળુભાઈનું હળ આંકવા મોકલી દીધા. તો સ્વામી વિના કોઈ પ્રશ્ન કર્યા વિના, કોઈ સંશય કર્યા વિના તરત એ કરવા જતા રહ્યા. કેટલાય સમય સુધી સ્વામીએ તો પછી કોઈ સમાચાર નહીં પૂછેલા, પણ જો ખપ હતો ભગવાનને મોટાને રાજી કરવાનો, ભગવાનને મોટાના સમાગમનો, તો એના માટે બધું જ કરી શક્યા. આપણા આદિ ગુરુદેવ છે, પોતાના જીવનથી મને તમને આપણને શીખવે છે કે આપણને એમાં એલો ભગવાનને મોટાને રાજી કરવા આપણે કેટલો ખપ. આપણે તો ભગવાનને મોટા પાસેથી કેટલી બીજી અપેક્ષાઓ જે એની પાસેથી રાખવાની હોય ન રાખતા બીજી રાખતા હોઈએ, તો એ તો આપણી બહુ મોટી ભૂલ કહેવાય. આપણા ભક્તો, લોયાધામ પરિવારના ભક્તો પણ એવા કેટલાય છે કે જે ભગવાનને મોટાને એના સમાગમ માટે, એના દર્શન માટે કેવો ખપ હોય. આપણા મેકનના ભક્તો,
આજથી 6-1 વર્ષ પહેલાં પૂજ્યપાદ ગુરુજી અમેરિકા પધારેલા. વિન્ટરનો સમય હતો. બધા ભક્તોને થયું કે ગુરુજીના દર્શન કરવા. ગુરુજી તો ન્યૂજર્સી જ આવેલા, બીજે કોઈ જગ્યાએ વિચરણમાં ક્યાંય જવાના નહોતા, થોડા સમય માટે જ આવેલા. એટલે મેકનના ભક્તોને થયું કે આપણે ગુરુજીના દર્શન કરવા ન્યૂજર્સી જવું છે. એટલે બધાએ ભક્તોએ નક્કી કર્યું. એમ કરતાં ઘણા બધા ભેગા થયા અને બધાએ એટલાન્ટા એરપોર્ટથી બાય પ્લેન અમે ન્યૂજર્સી આવવાનું નક્કી કર્યું. ટિકિટો લીધી. વહેલા સવારે ઉઠી અને મેકનથી એટલાન્ટા આવ્યા. ફ્લાઇટનો ટાઈમ તો થવા આવ્યો, પણ ફ્લાઇટ વેધર ખરાબ હતું એટલે પહેલાં થોડી ડીલે થઈને પછી કેન્સલ થઈ કે હવે બીજી કોઈ ફ્લાઇટો આજે કંઈ ન્યૂજર્સીની જશે નહીં. તો અડધી રાતે જાગીને પરવારીને બધા નીકળેલા. હવે આપણે આવી રીતે ગયા હોય તો આપણે શું વિચારીએ કે ફ્લાઇટ કેન્સલ થઈ, બીજી કોઈ ફ્લાઇટ મળનારી જ નથી અને વેધર ખરાબ છે. સ્નો ન્યૂજર્સીમાંય પડે છે અને અહીંયા વચ્ચે વેધર ખરાબ. પણ આ બધા ભક્તોએ નક્કી કર્યું કે આપણે બધા જે ગાડી લઈને અહીંયા એટલાન્ટા આવ્યા છે એરપોર્ટ, હવે બધી એ જ ગાડીઓ લઈને બાય કાર પણ ગુરુજીના દર્શન કરવા તો જવું જ છે. એટલે બાય કાર પછી બધા નીકળ્યા. એ વેધરમાં, ખરાબ વેધર હતું તોય પણ, ઠંડી ને એવું બધું. અને ભગવાન કસોટી એવી પણ લે, પણ પછી રક્ષા પણ ભગવાન કરે. પણ રાત્રે એક્સિડન્ટ થાય, કારને મોટું એક્સિડન્ટ થાય ને કાર આખી 2-3 ગલોટ ખાઈને ક્યાંય નીચે જતી રહે. ભગવાનની ઈચ્છાથી કોઈને બીજું કંઈ ન થયું, પણ જે કંઈ મૂઢમાર થોડું ઘણું એ તો બધાને થયું. બધા તાત્કાલિક બધાને હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ આવીને લઈ ગયા. એમ્બ્યુલન્સ લઈને હોસ્પિટલમાં બધું થયું. 2 દિવસ હોસ્પિટલમાં રાખ્યા, પછી રજા આપી. તોય એ ભક્તો પછી પાછા આવી સ્થિતિમાં પાછા ન વળ્યા. ત્યાંથી આગળ પાછા ન્યૂજર્સી તરફ જ આગળ આવ્યા અને ન્યૂજર્સી આવીને ગુરુજીના દર્શન કર્યા. એ કેટલો ખપ! એમાંય આપણા મોક્ષ સ્વામી તિલક ભગત એ પણ ત્યારે પૂર્વાશ્રમમાં હતા અને હાથમાં પેલી ઘોડી હતી તિલક ભગતની, તો એટલે ચાલી તો શકે ને આમ એના વિના. એટલે દંડવત તો પછી થાય નહીં. એટલે ગુરુજી તો ઉપર હતા, ત્યાંથી નીચે આવ્યા સિંહાસન પાસે ઘનશ્યામ મહારાજની આગળ અને આગળ સ્ટેજ ઉપર. અને એ બધા ભક્તો ત્યાંથી મળીને દર્શન કરતા હતા. એમાં તિલક ભગત તો આમ રડતા હતા આંખોમાંથી. ગુરુજી કીધું કેમ રડો છો? ત્યારે કીધું ગુરુજી તમને દંડવત નથી થઈ શકતા એટલે દુઃખ થાય છે. ગુરુજી કે તારા બધાય દંડવત આવી ગયા. અને ગુરુજી જઈને ભેટ્યા એમને. પણ કહેવાનો મતલબ કેટલો ખપ! ભગવાનને મોટાના દર્શનની ઈચ્છા હોય તો જીવ શું ના કરે એમ. ગમે તેવી પરિસ્થિતિઓ થઈ, પ્લેન કેન્સલ થયા તો ગાડી લઈને નીકળ્યા, ગાડીમાં આવું મોટું એક્સિડન્ટ થાય, હોસ્પિટલાઇઝ થયા, તો પણ ત્યાંથી પાછા ન વળ્યા. પણ ભગવાનને મોટાના દર્શન કરાવવા માટે ઠીક સુધી આવ્યા તે આવ્યા જ, પણ એના વિના ન રહ્યા. એટલે જો મહારાજ કહે છે કે જેને ભગવાનની ભક્તિનો ખપ હોય, સંત સમાગમનો ખપ હોય, તો એનાથી બધું જ થાય, કંઈ વસ્તુ અશક્ય ન રહે. મહારાજ અંત્યના 14મા વચનામૃતમાં મહારાજ કૃપા કરીને વાત પોતે કરે છે. મહારાજ કે પ્રકૃતિ જે જાવી તે જીવને બહુ કઠણ છે. આપણે વાત કરીએ સ્વભાવ, પણ સ્વભાવ ટળવો અઘરો છે. પણ તેમ છતાંય મહારાજ કે તથાપી જો સત્સંગમાં સ્વાર્થ જણાય, આપણે જગતની અંદર જોઈએ છીએ કોઈકને આમ પૈસાની બહુ આમ જરૂરિયાત પડી હોય, ઇમરજન્સી હોય, હોસ્પિટલમાં કોઈ એના સગા સંબંધીઓ ને કંઈક મેજર પ્રોબ્લેમ થયા હોય, એક્સિડન્ટ થયા હોય, જરૂરિયાત પડી હોય ને કોઈ જગ્યાએ આ દેશમાં તો બધું સહજ હોય કે બધું એમના વગર પૈસા એકવાર તમારી બધી ટ્રીટમેન્ટ કરી દે. પણ દેશમાં કોઈ હાથ પકડવા તૈયાર ન હોય, પૈસા પહેલાં માગતા હોય, અથવા તો કંઈક એવું દેવું થઈ ગયું હોય ને જરૂરિયાત આપવું જ પડે એમ હોય, તો 5 જગ્યાએ આમ કેટલી ગરજ કરવી પડે જીવને. અને આશા હોય કે અહીંયાથી મળશે. 1-2-3 વાર ના પાડે કે ના મારી પાસે વ્યવસ્થા નથી, અરે પણ મને ગમે તેમ કરીને તમે આપો, પ્લીઝ મારા ઉપર મહેરબાની કરો, હું ગમે તેમ કરીને પાછા તમને આપીશ.
તો ત્યાં કેટલા ગરજુ થાય. એક શેઠ પાસે એનો નોકર હોય, એ શેઠ એને કેટલી ગાળો દે, તિરસ્કાર કરે, તો પણ એની આગળ ગરજુ થઈને રહે છે. સ્વાર્થ છે કે અહીંયાથી મને પૈસા મળે છે, પગાર મળે છે, અહીંથી છૂટો થઈશ તો ક્યાંય નહીં મળે. એમ સત્સંગની અંદર ભગવાન આગળ, મોટા સત્પુરુષ આગળ, સંતો ભક્તો આગળ જો આપણને મહારાજ કે પ્રકૃતિ જે જીવને જાવી તે બહુ કઠણ છે, તથાપિ સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે. જો સત્સંગમાં સ્વાર્થ જણાય કે આ જીવનું કલ્યાણ તો આ મહારાજ, આ મોટા પુરુષના સત્સંગમાં જ છે, એના શરણે જ છે, એના સિવાય ક્યાંય નહીં. બાકી આપણને લાગે કે અહીંયા નહીં તો અહીંયા બીજે હોય, આપણે પૈસા આ નહીં આપે પેલો આપશે, તો આપણે ત્યાં પછી ગરજ ના કરીએ. આપણી પાસે બધું હોય તો આપણે ગરજ ના કરીએ. પણ બીજો કોઈ ઓપ્શન જ ના હોય તો જીવ પછી આપોઆપ જગતમાં બધે ગરજ કરે જ છે. એમ આપણને જીવથી એવું મનાય કે આ મહારાજ, આ સત્સંગ, આ મોટા સત્પુરુષ, આ સંતો ભક્તો, એની પાસે જ મારું કલ્યાણ છે, એના સિવાય ક્યાંય કલ્યાણ થનાર નથી. એવો જો સાચો જીવમાં સ્વાર્થ જાગે તો મહારાજ કે તથાપિ જો સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે. મહારાજ કે જેમ દાદા ખાચરના ઘરના માણસોને અમને રાખવાનો સ્વાર્થ છે, તો અમને જે પ્રકૃતિ ન ગમે તે રાખતા નથી. દાદા ખાચર એમનો આખો પરિવાર અમને રાખ્યાનો સ્વાર્થ છે કે મહારાજ ગઢપુરમાં રહે, તો અમને જે ન ગમે એવી એક પણ પ્રકૃતિ રાખતા નથી. મહારાજે એમની કેવી કેવી કસોટીઓ કરી છે, આપણે અનેક વાર એ કથાઓ ગુરુજીના મુખે, સંતોના મુખે સાંભળી છે. પણ એ દરેક કસોટીઓમાં એ આર પાર નીકળ્યા. કેમ? તો કે ભગવાનને રાજી કરવાનો સ્વાર્થ, ભગવાનને આપણે ત્યાં રાખવા છે, બસ ભગવાનની ભક્તિનો, ભગવાનની સેવાનો સ્વાર્થ. ભગવાન રહેશે તો ભગવાનની સાથે આ 500 પરમહંસો અહીંયા રહેશે, એની સેવા મળશે, એનો સમાગમ મળશે. અહીંયા કીધું ને, ભગવાનની ભક્તિનો ખપ તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે ને તેની મરજી હોય તેમ વર્તે. પોતાના ચૈતન્ય સાથે સ્વભાવ જડાઈ ગયો હોય તો પણ એનો ત્યાગ કરે, ખપવાળો ટાળી નાખે. દાદા ખાચરની તો મહારાજે કેવી કેવી પળે પળે કસોટીઓ કરી, પણ તેમ છતાં એ દરેકમાંથી એ સાર ધાર પાર નીકળ્યા. કેમ? સ્વાર્થ હતો ભગવાનને રાજી કરવાનો, ભગવાનને રાખવાનો. સત્સંગી જીવનમાં એવું લખાયું, જ્યારથી મહારાજ ગઢપુરમાં આવ્યા ત્યારથી ગઢપુર વાસીઓ જાણે દાસ હોય, સેવક હોય એમ રહેવા લાગ્યા. કોઈ માલિક છે એવું કોઈને ઘાટ જ ના થાય. પોતાનું બધું જ ભગવાનને અર્થે સમર્પિત કરી દીધું, પોતે જ દાસ હોય એવી રીતે વર્તવા લાગ્યા. પોતાના દરબારગઢમાં પોતાને જ 18 વાર ઘર ફેરવાવડાવે રહેવા માટેનો ઓરડો, એમનું જ નક્કી નહીં ક્યાં રહેવાનું, તો પણ બીજો ઘાટ ના થાય. એ મહારાજનો પ્રત્યેનો સ્વાર્થ કે મહારાજ અહીંયા રહે તો કંઈ અઘરું ના પડે. એટલે સત્સંગની અંદર તો એવું છે. હરિલામૃતમાં એક સરસ કડી આવે છે, જ્યાં ખાસડા સંત તણા પડે છે, ત્યાં બેસવા માર્ગ જો જડે છે. માને મહાભાગ્ય તણો પ્રકાશ, કલ્યાણની જોર હોય આશ. કલ્યાણની જોર હોય આશ. જ્યાં ભગવાનના સંતોના ખાસડા પગરખા પડતા હોય ત્યાં બેસવાની પણ જો જગ્યા મળી જાય તો પોતાના અતિ મોટા ભાગ્ય સમજે કે ઓહો મારા મોટા ભાગ્ય છે. જો કલ્યાણની જીવમાં ગરજ હોય, કલ્યાણનો ખપ હોય તો, નહીતર તો નાની નાની વાતે પણ જીવને ધોખો થાય. એ ખપ નથી એટલે થાય, ગરજ નથી એટલે થાય. બાકી તો કરે તિરસ્કાર કદાપી સંત, ન સંતનો દ્રોહ કરે ધીમંત. કરે સદા સંત સમીપવાસ, કલ્યાણની જોર હોય આશ.
સંત કદાચ તિરસ્કાર કરે તો પણ ક્યારેય સંતનો પ્રત્યે બીજો અભાવ ન લે. કારિયાણીના જોઈતા ખાચર ગામ ધણી, એમણે મંદિર કરેલું, ભગવાનના ભક્ત, અતિ મહિમાવાળા. ભવાયા લોકો પરાણે ઊંચકીને ખાટલો લઈ જાય, પાછા થોડી વાર બેસીને આવતા રહે. સ્વામીને ખબર પડે મંદિરમાં, બીજે દિવસે દર્શન આવે ને સ્વામી ધક્કો મારીને કાઢે કે જાઓ મંદિરમાં સત્સંગી થઈને ભવાયા જોવા ગયા હતા. પોતાનું પગરખું મોઢામાં લઈને કે બા હું તમારો કૂતરો છું, મને માફ કરો, પણ મારાથી મંદિરમાં આવ્યા વિના નહીં રહેવાય. કેટલો ખપ બાકી જીવથી થાય નહીં. આજે કોર્સ છે, એમાં 2 ભગવાનના ભક્તોના ચરિત્રો છે. દેવળિયાના ઝાલમસિંહ બાપુ પોતે ગામધણી દરબાર છે. શિયાળીથી મહારાજ તાવી પધાર્યા છે. ગામને પાદર મહારાજ વતું કરાવવા બેઠા છે. વતું કરાવનાર વાણંદ, એમણે બહુ આકરા હશે, એનો હાથ બહુ ભારે, અને કદાચ પ્રેક્ટિસ ખબર નહીં કેટલી કરી હોય, સીધા ભગવાન ઉપર પેલું બીજું કરીને બેઠા હશે. અને મહારાજની આંખોમાંથી આંસુઓ જવા લાગ્યા. અને ઝાલમસિંહ બાપુ આવું બાજુમાં ઊભેલા જોયું. મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ આ રવા દો, આગળ આપણે નથી કરવું, આપ આજ્ઞા કરો, હું હમણાં જ મારે ગામથી સારામાં સારા વતું કરાવનાર, દાઢી મુંડન કરાવનારો માણસને તેડી લાવું. મહારાજની મરજી જાણીને તરત પોતાના ઘોડે ચડી અને દેવળિયા ઉપડ્યા. ત્યાં દેવળિયા 3 ગાંવ દૂર હતું, 12 કિલોમીટર જેટલું. તરત નીકળ્યા. મહારાજને થયું કે બાપુ તો હજી પોતાને ગામ ગયા છે, ત્યાંથી લઈને પાછા આવશે, વાર લાગશે, માટે આપણે થોડાક આગળ ચાલીએ. એમ કરીને સંતો ભક્તોનો સંગ લઈને મહારાજ આગળ ચાલતા, વચ્ચે રસ્તામાં ડોળી તલાવડી આવી. એના કાંઠે પીપરના ઝાડ નીચે મહારાજ કે અહીંયા સરસ જગ્યા છે, અહીંયા સભા કરીએ, ત્યાં સુધીમાં હમણાં બાપુ આવી જશે. એમ કરીને મહારાજ સભા ભરીને બેઠા. અને આ બાજુ ઝાલમસિંહ બાપુ પોતાને ગામ જાય છે. અને ગામધણી દરબાર, એને તો આ વતું કરાવનાર માણસને ત્યાં જવાનું ન હોય, એને બોલાવીને લાવવાના હોય, પણ એમના ઘર સુધી જાય. એને કીધું કે અત્યારે અમારા ભગવાનને તમારા કામની સેવાની જરૂર છે, માટે અત્યારે ને અત્યારે મારી સાથે તૈયાર થાવ. આવી રીતે ગામધણી પોતાને ત્યાં આવે. આનાથી ઓહો, આ તો મારા મોટા ભાગ્ય, ચાલો હું અત્યારે ને અત્યારે આવું. પોતાના અસ્ત્રો વગેરે બધું સજાવીને તૈયાર કર્યું, બગલમાં થેલો નાખીને. બાપુએ કીધું કે લો, ઘોડીને પકડીને મારી સાથે ચાલો. પણ આ કેવી રીતે ચાલી શકે, આ બધું ઉપાડીને ચાલવાનું? એટલે કીધું કે આ એક કામ કરો, આ જે દાઢી બાલ કરવાનો જે થેલો, સાધનોનો થેલો છે, મને આપી દો. એમ કરીને એણે પોતાના ગળામાં કોટમાં નાખ્યો અને એને પાછળ ચડાવ્યા. અને તરત મહારાજ જ્યાં છે એ બાજુ ઘોડો દોડાવ્યો. અને એને લાજ શરમ ના આવી કે હું ગામધણી દરબાર છું, અને આવી રીતે દાઢી મૂછ કરવાના અસ્ત્રો વગેરે સાધનોના થેલાને હું મારા ગળામાં નાખું. એણે આખી જિંદગીમાં ક્યારે એવો કોઈ માણસ એવો સંકલ્પ ન કરી શકે એ જમાનામાં કે આવા મોટા ગામધણી દરબાર આવું કરી શકે. પણ એક ભગવાનના માટે મારા મહારાજને જરૂરિયાત છે, તો એને કંઈ જોયું નહીં. પોતાનું શું પદ છે, હોદ્દો છે, હું આ શું કરું છું. એ સમયે ઝાલમસિંહ બાપુ જ્યારે એને લાગ્યું ત્યારે પોતે ત્યાં રહ્યા થકા કોઈ માણસને મોકલીને પણ તેડાવી શકે, પણ જાતે ગયા અને પાછો એનો થેલો પોતાના ગળે નાખ્યો અને એને કીધું એટલે જલ્દી એ મહારાજ સુધી પહોંચી શકે. અને જ્યાં મહારાજ બેઠેલા ત્યાં આવ્યા અને ઘોડીએથી ઉતરીને મહારાજ જ્યાં સભા ભરીને બેઠા છે ત્યાં આવીને 2 હાથ જોડ્યા. અને મહારાજ પણ જ્યાં પેલા આગળના તાવી ગામ હતા ત્યાંથી આગળ થોડા ડોળી તલાવડી સુધી આવેલા, એમાં સંતો ભક્તો બધાય પણ મહારાજની સાથે આવેલા. અને મહારાજે જે થોડી વાર થયેલી સભા કરી, અને એમાં પૂર્ણાનંદ સ્વામી થોડા પાછળ રહી ગયેલા. એ પાછળ રહી ગયેલા એટલે મોડા પડ્યા, ને એ પણ ઝાલમસિંહ બાપુ પહોંચ્યા પછી થોડી વારમાં એ પહોંચ્યા. અને એ સ્વામી પાછળ આવીને, પૂર્ણાનંદ સ્વામી પાછળ આવીને ઊભા રહી ગયા કે મને હમણાં મહારાજ બોલાવે ને આગળ મારું સ્થાન કરે પછી હું બેસું એમ. એવી આશાથી પાછળ ઊભા રહ્યા. ભગવાન તો અંતર્યામી આ બધું જાણી ગયા
એટલે મહારાજ બોલ્યા કે કોઈએ માનને જોયું છે? પ્રત્યક્ષ માનને કોઈ જોયું છે? મહારાજ કે આ બાપુ છે જેને માન ખપે. દરબાર હોય, ગામધણી હોય એટલે તો આમ સહજ એને રૂઆબમાન માનમાં જ હોય તો બધા. મહારાજ કે આ બાપુ છે જેને માન ખપે છે, તે બગલમાં હજામત કરવાનો થેલો લઈને નિર્માની બનીને ઊભા છે એ અમારી સામે. અને આ સંત છે જેને નિર્માનીપણું રહેવાનું છે, તે માન માગે છે. એમ કહીને પૂર્ણાનંદ સ્વામી તરફ આંગળી કરી. અને સ્વામી તો અતિ વસમું લાગ્યું મહારાજનું આ વેણ, અને ત્યાંથી સ્વામી જતા રહ્યા. અને મહારાજે તો પછી ત્યાં વતું કરાયું, સંતો ભક્તોએ દર્શન કર્યા. અને પછી મહારાજ દેવળિયા ઝાલમસિંહ બાપુને ત્યાં પધારે છે. જ્યારે ત્યાં પધારે છે ત્યારે કેશાબા ઘઉંમાં ચોક પાથરતા હતા. મહારાજે કીધું આ શું કરો છો? મહારાજ આ ઘઉંમાં જીવાત પડે છે ને તે તડકે નાખું છું. મહારાજ કે જાઓ, તમારા અનાજમાં જીવાત નહીં પડે. એકાએક મહારાજે રાજીપો જણાવીને આશીર્વાદ આપ્યા કે જાઓ, જીવાત નહીં પડે તમારે ત્યાં. કેશાબા કે પણ મહારાજ એમાં અમને શું લાભ? એને જીવાત નહીં પડે તો એમાં અમને શું લાભ? મહારાજ કે જાઓ, આ તમારા દરબારમાં નાના મોટા કોઈ પણ જીવ દેહ મૂકશે એને અમે અમારા અક્ષરધામમાં લઈ જાશું. કેવો મોટો રાજીપો મળ્યો! આટલા દાસ ભાવે ખપથી ગરજથી ભગવાન આગળ વર્ત્યા. પોતે દરબાર હતા તો પણ પોતાનું માન મૂકીને ભગવાનની સેવામાં દાસ થઈ ગયા. તો ભગવાને કેવો મોટો વર આપ્યો! એ સાંભળીને કેશાબાન ઝાલમસિંહ બાપુ તો ગળગળા થઈ ગયા અને મહારાજના ચરણમાં પડી ગયા. અને બીજી બાજુ જો ખપ નહોતો તો ખાલી મહારાજે આટલું કીધું તો સત્સંગ છોડીને જતા રહ્યા. આવું થાય. પીપળાવના પ્રભાશંકર ભગત, એનું એક બીજું ચરિત્ર છે આ કોર્સમાં. પોતાના લગ્ન લેવાયા છે, માંડવો નખાયો છે, ફૂલેકું નીકળ્યું છે, ઢોલ ને ત્રાસા વાગે છે, જાન નીકળવાની તૈયારી છે, શણગાર સજીને વરરાજા જાનમાં જવા તૈયાર થઈને બેઠા. ને એમાં મહારાજના કોઈ પાર્ષદ પત્ર લઈને આવે. પત્ર વાંચીને પ્રભાશંકર ભગત ભગવાનના એવા મહિમાવાળા, ખપવાળા, નિષ્ઠાવાળા, ખુમારીવાળા મહારાજનો પત્ર વાંચ્યો. પોતાના જ લગ્ન છે, નહીં કે કોઈ બીજાના લગ્ન માટે જવા બેઠા છે. પોતાની જ જાન જાય છે. અનેક સગાવાલાઓ, જાનૈયાઓ તૈયાર છે. મહારાજનો પત્ર વાંચતા તરત એણે બધાને કીધું આ લગ્ન હવે બંધ રહેશે. મહારાજનો પત્ર છે ને મને વરતાલ તેડાવે છે. અરે પણ બધા કે આવો તમારો અણધાર્યો નિર્ણય, આ તો ગાંડો નિર્ણય કહેવાય. આવું અત્યારે તમને આ ન ઘટે. મહારાજને ખબર ના હોય, તમને પત્ર લખ્યો હોય તો ભાઈ મહારાજ જાણશે તો કંઈક તમને કંઈક કહેવાના નથી. તો મહારાજને કહેશું આપણે લગ્ન પૂરા કરીને કાલે જાન પાછી આવશે, પછી 2 દિવસ પછી જજો. ના, બધાએ મા બાપે સગાવાલાએ ખૂબ સમજાવ્યા પણ પ્રભાશંકરે પોતાનો મત છોડ્યો નહીં. મહારાજની આજ્ઞા આગળ એમને જગતની દરેક વસ્તુ ગૌણ હતી. લગ્ન તો ફરી લેવાશે પણ મહારાજની આજ્ઞા ફરી ક્યાં પડશે? એમ કહીને એમણે વરતાલનો માર્ગ પકડ્યો અને લગ્ન કેન્સલથી આવેલા સંબંધીઓ, જાનૈયાઓ બધાએ પાછા ગયા. મહારાજને આવીને દંડવત પ્રણામ કર્યા. મહારાજ તો અંતર્યામી છે, જાણતા હતા. પૂછ્યું કે તમે શું કરતા હતા? પ્રભાશંકરે બધી વાત કરી. ત્યારે મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કે વાહ, તમે અમારા ખરેખરા ભગત, ખરા ખપવાળા તમે છો. એમ કહીને મહારાજ રાજી થયા. આવા મહારાજના નિષ્ઠાવાળા, ખુમારીવાળા બીજા વર્ષે ડભાણના યજ્ઞ વખતે પણ આવું જ થયું. એ વખતે પણ લગ્ન લેવાયા અને મહારાજના સમાચાર મળતા ફરી ડભાણ જવા તૈયાર થયા. પણ પોતાના લગ્ન ઠેલ્યા. 2 વાર લગ્ન ઠેલ્યા. અને આપણે તો ક્યાં દૂર દૂરના રિલેશનમાં હોય ને ભગવાન અહીંયા મહારાજ અહીંયા ભગવાનના મંદિરમાં સંતો કંઈક બોલાવે તો આપણે કહીએ કે મારે તો પ્રોગ્રામ થઈ ગયો છે ને જવું પડશે, આવી શકાશે નહીં. વાંધો નહીં, હોય કરવું પડે. પણ આપણે તો એના કરતાં કેટલું આપણા ખપમાં અને આ ભક્તો સંતોના ખપમાં કેટલો તફાવત છે આપણે તપાસ કરીએ ત્યારે ખ્યાલ આવે. એના કારણે આપણી કંઈક નાની મોટી ગાફલાઈઓ રહેતી હોય એને દૂર કરીએ. ભગવાનને મોટાને રાજી કરવા આપણો ખપ વધારે દ્રઢ કરીએ. ભગવાનને મોટાને રાજી કરવા, કારણ કે આખું જગત રીઝશે કે ખીજશે એ આપણને કંઈ આપશે નહીં. ભગવાનને મોટા રાજી થાય
એના માટેનું આપણું જીવન વધારે ને વધારે જીવાય એવી મહારાજ સમગ્ર મુક્તાનંદીય પરંપરાના સદગુરુઓ પૂજ્યપાદ ગુરુજી સંતો ભક્તના ચરણોમાં પ્રાર્થના કરી અને આજની આ સભાને પૂર્ણ કરીએ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.